હાય, કેમ છે બધાને? જો સ્ક્રીન ઉપર તમને જે ફોટો દેખાય છે એ કાશ્મીરી વર્કનો છે. મારા જેવી કેટલી લેડીઝ હશે જે હાથે વર્ક કરતી હશે, એને તો આ ફોટો જોઈને આઈડિયા આવી જ ગયો હશે કે આ કાશ્મીરી વર્ક છે. તો હવે એના વિશે હું તમને કહું. આ મેં પર્પલ કલરમાં કર્યું છે, પણ તમે કોઈ બી લાઇટ કલરમાં કરો તો ફાઇન જ લાગે. હવે હું તમને આના આઈડિયા કહું કે આ કયા કયામાં સારું લાગે એમ. એક તો બ્લાઉઝ છે, પાછળ આખું બેક સાઈડમાં આખી પ્રિન્ટવાળું કરીએ ઓલ ઓવર તો બી ફાઇન લાગે. ખાલી સ્લીવ કરીએ તો બી ફાઇન લાગે. કુર્તીમાં ખાલી પોકેટમાં આટલું કરીએ તો પણ ફાઇન લાગે. નાની છોકરીનું ખાલી આટલું વચ્ચે પટ્ટો કરીએ તો પણ સારું લાગે. ઇવન આપણે કોઈ એવું ગાઉન હોય એમાં કંઈ આટલું કરી અને પ્લસ મિરરની લાઇન કરીએ તો બી ફાઇન લાગે. હવે વાત રહી નાના બોયઝની, કે બોયઝમાં પણ આ કંઈક ક્રિએશન તો કરવું પડે. તો બોયઝની કોટીમાં આપણે એક સાઈડ આ લગાવીએ અને એક સાઈડ પ્લેન કરીએ તો પણ ફાઇન લાગે છે. અને તો હવે વાત રહી મેઇન ટોપિકની, કે આ ડિઝાઇન ગમી ગઈ, કલર પણ ગમી ગયો, બધું આઈડિયા પણ આવી ગયા કે ક્યાં કેવી રીતે વર્ક કરવું. તો પણ એવું થાય છે ઘણા સિટીમાં કે ઘણા લોકોને એવું હોય કે કોઈ ઘરની નજીક એવું કોઈ હોતું જ નથી કે જેને પ્રિન્ટ કરવા ક્યાં આપીએ, અને પ્રિન્ટ કરવા જઈએ તો એ બહુ દૂર હોય કે એનાથી કંટાળીને એમ થાય કે નથી કરવું, ચાલો રહેવા દે. પણ હવે એના માટે પણ મારી પાસે એક આઈડિયા છે. તમે આ બતાવું છું એનો સ્ક્રીનશોટ પાડી લ્યો અને નીચે મોબાઈલ રાખી અને પેન્સિલથી ડ્રો કરી લ્યો તો આરામથી ડ્રો થઈ જાય છે. એમાં કાંઈ એવી મોટી વાત જ નથી કે જે ન થાય. તો એકવાર તમે પ્લીઝ ટ્રાય કરી જોજો અને પ્લીઝ મને જરૂરથી કહેજો કે તમને આ આઈડિયા મારો કેવો લાગ્યો અને મારું વર્ક તમને કેવું લાગ્યું. બાય બાય. અને હા, આવા જ અવનવા વિડીયો માટે હું રોજ કંઈક મૂકતી રહીશ, તો પ્લીઝ મને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.